નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં 10મું ચેપ્ટર અન્યોક્તયા એટલે કે અન્યોક્તિઓ એ આપણે આજે જોઈશું। એ પહેલા આપણે આજે અન્યોક્તિઓ એ શું છે એ વિશે પહેલા આપણે જાણી લઈએ કે આપણી સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં એ અલંકારોનું એ એક આગવું સ્થાન છે। અલંકારો વિશે આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત જગતમાં આ સાહિત્ય શાસ્ત્રને અલંકાર શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ અલંકારોની સંખ્યા જોવા જઈએ તો ઘણી મોટી છે અને તેમાં અપ્રસ્તુત પ્રશંસા એક વિશિષ્ટ અલંકાર તરીકે એ પ્રસિદ્ધ પામેલો છે। તે એટલે કે સુધી કે જો કોઈ વ્યક્તિ પોતાની જાતને સંસ્કૃત કવિ તરીકે એ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો તેણે પોતાના કાવ્યમાં અપ્રસ્તુત પ્રશંસા એ અલંકારોની સમુચિત એ પ્રમાણમાં એને પ્રયોગ કરવો પડે। આમ જો સંસ્કૃત કાવ્ય સૃષ્ટિમાં આ અપ્રસ્તુત પ્રશંસા અલંકાર તરીકે એક વિશિષ્ટ પ્રતિભાની ઓળખ એવો બની રહ્યો છે અને આ અપ્રસ્તુત પ્રશંસાને અન્યોક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એનું કારણ એ છે કે અહીં જે વસ્તુનું વર્ણન હોય તેને બહાનું બનાવીને કોઈ અન્ય વસ્તુનું વર્ણન કરવાનું લક્ષ્ય રહેલું હોય છે અને આ પાઠમાં અન્યોક્તય આ પાઠમાં સંસ્કૃત સાહિત્યના એ વિવિધ ગ્રંથોમાંથી પસંદ કરીને 6 પદ્યો મૂકવામાં આવ્યા છે। જે આપણે આ અન્યોક્તય એટલે કે અન્યોક્તિઓ જે આપણે આજે એને ભણવાના છીએ એમાં 6 પદ્યો મૂકવામાં આવ્યા છે અને આ બધા પદ્યોમાં અન્યોક્તિઓ છે। પ્રથમ પદ્યમાં શેષનાગને બહાને માણસને વધારે પડતી ભૌતિક સુવિધાઓ ન ભોગવવાનો એક ઉપદેશ આપવામાં આવ્યો છે। બીજા પદ્યમાં કર્ણની પ્રશંસા છે પણ લાગુ પડે છે બધા દાતાજનોને। તૃતીય પદ્યમાં વાત છે વૃક્ષની, તે પરોપકાર કરનારી દરેક વ્યક્તિને વિશેષ સંદેશ આપે છે। એવી જ રીતે ચતુર્થ અને પંચમ પદ્યના વિષય વસ્તુમાં ક્રમશઃ જળ અને કમળ કેન્દ્રમાં છે પણ વિચારતા તેમને દરેક માણસની સાથે મૂકી શકાય છે। છેલ્લું પદ્ય એ કૂતરાનું અને હાથીનું વર્ણન કરે છે પણ તેમાં 2 પ્રકારના માણસોની પ્રવૃત્તિ આલેખેલી છે। સ્વમાન સર્વોપરી છે એ તો આપણે જાણીએ છીએ પણ એમાં સંદેશ પણ આપવામાં આવ્યો છે। આમ આ અપ્રસ્તુતને સમજવા માટે આપણે સામાજિક વ્યવસ્થા, લોકાચાર, રૂઢિ, શ્લેષ એ બધું વિરોધ વગેરે આવશ્યક હોય ને એ કવિ માટે એને વાચકને માટે થોડો પણ પડકાર સામે આવે છે અને તે પણ સરસ રીતે સમજાય
એ રીતે અનેરો આનંદ પણ આપે છે. આપણે જે આજે આ અન્યોતય એ જોવાના છીએ એ વિશે આપણે આ જાણ્યું. હવે આપણે પ્રથમ પદ્ય જેની અંદર શેષનાગને બાને એ માણસને વધારે પડતી ભૌતિક સુવિધાઓ ન ભોગવવાનો જે ઉદ્દેશ આપવામાં આવ્યો છે એ અહીં પ્રસ્તુત છે. આપણે પ્રથમ પદ્ય જોશું, અન્વય પણ આપણે દર્શાવેલો છે અને શબ્દશ અર્થ પણ આપણે દર્શાવેલો છે. એટલે આપણે એ પદ્યનું પઠન કરી એનો આપણે અન્વય દ્વારા શબ્દશ અર્થ કરીશું અને પછી એનો આપણે મૂળભૂત ભાવાર્થ આપણે એનો જોશું. જોઈએ પ્રથમ પદ્ય. यदि तेनाकशेषाणि तति तेनागवेदनाः न सन्ति नागशेषाणि न सन्ति नागवेदनाः. फरी बार જોઈએ. यदि तेनाकशेषाणि तति तेनागवेदनाः न सन्ति नागशेषाणि न सन्ति नागवेदनाः. અહીં કહેવામાં આવ્યું કે હે નાગ, યદિ તે શીર્ષાણી તતિ તે વેદના, તતિ તે હે નાગ વેદના સંતિ, કે હે નાગ જેટલા તારા મસ્તકો છે એટલી હે નાગ તારી પીડાઓ પણ છે. યદિ હે નાગ તે શીર્ષાણી ન સંતિ તદા તે વેદના અપી ન સંતિ, કે હે નાગ જો તારા મસ્તકો નથી તો તારી પીડાઓ પણ નથી. આમ અન્વય દ્વારા આપણે આ પ્રથમ શ્લોકને આપણે પ્રથમ પદ્યને આપણે અર્થ મેળવ્યો. હવે આપણે એનો શબ્દશઃ અર્થ જોઈએ કે આ પદ્યની અંદર શું કહેવામાં આવે છે. નાગ એટલે હે નાગ અથવા હે સર્પ. આ નાગ શબ્દ છે એ અકાર એ પુલ્લિંગ નામનું પ્રથમા સંબોધન એક વચન છે. હે નાગ એવું સંબોધન કરવામાં આવ્યું છે. યતિ, યતિ એટલે જેટલા. આ પણ એક અવ્યય છે. તે તવ એટલે યુષ્મત શબ્દનું એ સર્વનામ ષષ્ઠી એક વચનનું વૈકલ્પિક રૂપ છે જેનો અર્થ થશે તારા. તે એટલે તવ એટલે તારા એ યુષ્મત શબ્દ સર્વનામ શબ્દનું એ ષષ્ઠી એક વચનનું વૈકલ્પિક રૂપ છે. એનો અર્થ થશે તારા. શીર્ષાણી એટલે મસ્તકો. આ મસ્તકો એનો આપણે જો પર્યાયવાચી અનેક શબ્દો આપણને મળે મસ્તકો. એવી રીતે મૂર્ધન, મસ્તક, શીર્ષક અને મુંડમ. આમ આવા મસ્તકોના શીર્ષાની એના આપણને અનેક પર્યાયવાચી શબ્દો પણ આપણને મળે. તતિ એટલે તેથી. આ પણ એક અવ્યયનું રૂપ છે. અને વેદના એટલે પીડાઓ અથવા દુઃખો. આ આપણે એનું શબ્દશઃ અર્થ જોયો. હવે આપણે એનો મૂળ ભાવાર્થ જોઈએ કે મૂળ ભાવાર્થની અંદર શું કહેવામાં આવે છે. हे नाग यदि ते शीर्षाणि तति ते हे नाग वेदनाः सन्ति. के हे नाग संबोधन છે. हे नाग તે यदि તે शीर्षाणि
તતી તે હેનાગ વેદના સંતિ કે જેટલા તારા મસ્તકો છે, જેટલા મસ્તકો છે, શીર્ષાણ એટલે મસ્તકો, હેનાગ વેદના સંતિ તેટલી હેનાગ તારી પીડાઓ છે, એટલી એના તારી વેદના એટલે પીડા, એટલી તારી પીડાઓ છે. પીડાઓ છે એવી હેનાગ એટલે કે હેનાગ ફરીવાર હેનાગ તે શીર્ષાણી ન સંતિ જો તારા મસ્તકો નથી, જો તારા મસ્તકો નથી, બધા વેદના આપી ન સંતિ તો તારી પીડાઓ પણ નથી, તો પીડાઓ પણ નથી. અહીં આપણે આ પ્રથમ પદ્ય દ્વારા એ જાણ્યું કે અહીં કવિ કહે છે કે યતિ તે નાગ શીર્ષાણી યતિ તે નાગ વેદના, એનો અન્વય જોઈએ તો કે હે નાગ યતિ તે શીર્ષાણી યતિ તે હે નાગ વેદના સંતિ કે હે નાગ જેટલા તારા મસ્તકો છે તેટલી હે નાગ તારી પીડાઓ પણ છે. યદિ હે નાગ તે શીર્ષાણી ન સંતિ કદાચ વેદના આપી ન સંતિ તો કે હે નાગ જો તારા મસ્તકો નથી તો તારી પીડાઓ પણ નથી. આ શ્લોક દ્વારા આપણે જાણી ચૂકેલા કે શેષનાગને બાહ્ય વધારે પડતી ભૌતિક સુવિધાઓ ન ભોગવવાનો એ માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે. જેટલા મસ્તકો છે એટલી વેદનાઓ હોય એમ કહી ઉપદેશ આપવામાં આવ્યો છે. એ આપણે આ પ્રથમ પદ્ય દ્વારા, પ્રથમ શ્લોક દ્વારા જોયું. હવે જોઈએ આગળ બીજું પદ્ય. જોઈએ બીજું પદ્ય જોઈએ કે જે બીજા પદ્યની અંદર કરણની પ્રશંસા અને એ લાગુ પડે છે બધા દાતાજનોને, જે દાતાઓ હોય છે, દાન કરવાવાળા, દેવાવાળા, એ લોકોને આ લાગુ પડે છે. પણ કરવામાં આવી છે કરણની પ્રશંસા. પહેલા આપણે પદ્યનું પઠન કરીશું, અન્વય દ્વારા આપણે એનો શબ્દશઃ અર્થ દર્શાવેલો છે એ આપણે જોશું. જોઈએ પહેલા એનો શ્લોક જોઈએ. એક કર્ણ મહીપતિ પ્રતિદિનં લક્ષાધિકાયાચકા કસ્મે કિમ વિતરિષ્યતિ મનસા ચિંતા વૃથા મા વૃથા આસ્તે કિમ પ્રતિયાચકં સુરતરુઃ પ્રત્યં પૂજં કિમ રવિ ચંદ્રઃ કિમ પ્રતિજૈરવં પ્રતિલતા ગુંજમં કિમં બોધરઃ. ફરીવાર જોઈએ. એક કર્ણમહીપતિ પ્રતિદિનં લક્ષાધિકાયાચકા કસ્મે કિમ વિતરિષ્યતિ મનસા
चिन्तां वृथामा वृथः आस्ते किं प्रतियाचकं सुरतरुः ऋतयं प्रत्यम्बुजं किं रविः चन्द्रः किं प्रतिकैरवं प्रतिलता गुल्मं किमम्बोधरः। આ પદ્યની અંદર આપણે એનો અન્વય જોઈએ તો કર્ણ મહીપતિ એકઃ કિંતુ પ્રતિદિનં યાચકં લક્ષદિકાઃ સંતિ। એટલે કે કહેવામાં આવ્યું કે કર્ણ રાજા કર્ણ એ એક જ છે, પરંતુ એ દરરોજ લોકોને દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે। પ્રતિદિનં કર્ણ મહીપતિ એક લક્ષાધિકાः प्रतिदिनं लक्षाधिकाः सन्ति। પછી જોઈએ આગળ તો કે કર્ણ મહીપતિ હે કર્ણ મહીપતિ કસ્મે કિમ વિતરિષ્યતિ ઇતિ મનસા। કે कर्ण महीपति एकः प्रतिदिनं याचकाः लक्षाधिकाः सन्ति। कर्ण महीपति कस्मै किं वितरिष्यति इति वृथा चिन्ता मा कृता वृथा चिंता मा कृता के किं प्रतियाचकं सुरतरु आस्ते किं प्रत्यम्बुज रवि आस्ते किं प्रतिकैरवं आस्ते अथवा किं प्रतिगुल्मं अंबोपतेः अंबोधरः એટલે કે અંબોધરः અહીં કહેવામાં આવ્યું કે लास्ट पंक्तिમાં કહ્યું કે प्रतिकैरवं किं प्रतिकैरवं चंद्रः आस्ते किं प्रतिगुल्मं किमंबोधरः आस्ते। કે અન્વય પર આપણે અર્થ જોઈએ તો કહેવામાં આવે છે કે રાજા કર્ણ એક છે, દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે અને હે રાજા કર્ણ એ કહેવામાં આવ્યું કોને શું અપેક્ષા, કોને શું આપીશ એમ મન વળે આ વ્યર્થ ચિંતા કરીશ નહીં। શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે એવો પ્રશ્ન કરવામાં આવ્યો। શું પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે? શું પ્રત્યેક પોષણી માટે ચંદ્ર હોય છે? શું દરેક લતા સમૂહ માટે વાદળ હોય છે? આવું આ અન્વય દ્વારા એ ભાવાર્થમાં કહેવામાં આવ્યું। હવે આપણે એનો શબ્દશઃ अर्थ જોઈએ। कर्ण महीपति कर्णः चासौ महीपति कर्णः चासौ महीपति ત્યાં કર્મધારય સમાસ કરવામાં
આવ્યો છે. રાજા કર્ણ એટલે કર્ણ ચાસો મહીપતિ ઇતિ કર્ણ મહીપતિ કર્મધારે સમાસ એટલે કે રાજા કર્ણ લક્ષાધિકાર એટલે કે લક્ષાધિકાર એટલે કે 1 લાખથી પણ વધારે લક્ષાધિકાર એટલે 1 લાખથી પણ વધારે એક એટલે કે એક અહીં લક્ષાધિકાર 1 લાખથી પણ વધારે એટલે કે લાખોની સંખ્યા અથવા અસંખ્ય અથવા અનેક એવો અર્થ આપણે એનો કરી શકીએ. એક એટલે એક એટલે કોણ? અહીં રાજા કર્ણ એ દાન આપવા વાળો એક જ છે. વિતરિષ્યતિ ઇતિ વિ ઉપસર્ગ છે અને ત્રુ ધાતુ છે. જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને અહીં ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ થશે વિતરણ કરશે અથવા આપશે. એમ રાજા કર્ણ એ વિતરણ કરશે અથવા દાન આપશે. એમ અહીં વિતરિષ્યતિમાં આ ધાતુ જેને લાગે આ ત્રુ ધાતુ એ જેને પણ લાગે એને આપવાનું હોય એની એ ચતુર્થી અથવા સપ્તમી વિભક્તિ વપરાય છે કે જેને આપવાનું વિતરિષ્યતિ કશ્મે કેમ વિતરિષ્યતિ. જેવી રીતે ઉદાહરણ જોઈએ આપણે તો કર્ણ યાચકેભ્યઃ અથવા યાચકેષુ આપણે કહીએ ને કે ચતુર્થી અથવા સપ્તમી વિભક્તિ જેને આપવાનું હોય ને એની થાય. એટલે અહીં યાચકેભ્યઃ અથવા યાચકેષુ યા સુવર્ણ વિતરિષ્યતિ યા સુવર્ણ વિતરતિ એવું કહી જાય. વિતરતિ એટલે કે કર્ણ યાચકેભ્યઃ અથવા યાચકેષુ યાચકોમાં અથવા યાચકેભ્યઃ જે માંગવા વાળા અથવા જે લેવા વાળા એને આપશે. એમ વિતરતિ એટલે વિતરણ કરશે અથવા આપશે એટલે જેની આપવાનું છે એની ચતુર્થી અથવા સપ્તમી વિભક્તિ થાય છે. મનસા અહીં મનસા એટલે અહીં મનસ શબ્દ છે મૂળમાં જે સકારાંત નપુંસકલિંગ નામનું તૃતીયા એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. જેનો અર્થ થશે મનથી. મનસા મનસ શબ્દ મૂળ સકારાંત નપુંસકલિંગ શબ્દ છે અને અહીં તૃતીયા એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. જેનો અર્થ થશે મનથી. વૃથા એટલે નકામી. વૃથા એટલે નકામી અથવા વ્યર્થ. આ પણ એક અવ્યય છે. વૃથા નકામી અથવા વ્યર્થ. મા વૃથા મા વૃથા
અકૃથાહ એવો પ્રયોગ અહીં થવો જોઈએ. જો આપણને સંસ્કૃતના વિભક્તિ અને વચનના કઈ રીતે કઈ વિભક્તિ વચન ક્યાં આવે જો એ આપણને ખબર હોય તો અહીં ખબર પડે આપણને કે મા કૃથા એની જગ્યાએ અકૃથા એવો પ્રયોગ થવો જોઈએ. પરંતુ અહીં મા એને બદલે એવા જે આ મા શબ્દ છે એ નિષેધવાચક એ અવ્યયનો પ્રયોગ થયો હોવાને કારણે આ મા એ નિષેધવાચક અવ્યયનો એ પ્રયોગ થયો હોવાને કારણે અકૃતાહાનું બદલે કૃથાહા એટલે કે એવું કરવામાં આવ્યું. અકૃથાનું કૃથાહા એવો પ્રયોગ કરવામાં આવ્યો. અને અકૃથાહા એમાં કૃ ધાતુ છે મૂળમાં, જે આઠમા ગણનો ઉભયપદીય ધાતુ છે. અને અહીં અદ્યતન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. એટલા માટે અહીં મા કૃથા એવું થયું. તેનો અર્થ થશે કરીશ નહીં અથવા કારણ વિના ખોટી ચિંતા કરીશ નહીં એવો એનો ભાવાર્થ થશે. કશ નહીં એટલે કશ નહીંમાં કિમ શબ્દ છે મૂળમાં, સર્વનામ કિમ શબ્દ. અને અહીં જે કિમ શબ્દ છે અહીં જે મૂકવામાં આવ્યું છે પુલ્લિંગ શબ્દ છે સર્વનામ કિમ. અને અહીં ચતુર્થી એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે કશ નહીં. આપણે જોયું ને કશ્મે કિમ વિતરિષ્યતિ, જેને આપવાનું હોય એને ચતુર્થી અથવા સપ્તમી વિભક્તિ થાય. કશ્મે એ ચતુર્થી વિભક્તિ છે. કિમ વિતરિષ્યતિ એ વિતરણ કરશે અથવા આપશે. એ આ ધાતુ એ આપણે એના વિશે જાણ્યું કે આ ધાતુ જેને લાવવાનું હોય એની જેને આપવાનું હોય એને ચતુર્થી અથવા સપ્તમી વિભક્તિ થાય. એની ચતુર્થી વિભક્તિ કસ્મે કિમ યાચતે, કસ્મે કિમ વિતરિષ્યતિ એમ ચતુર્થી વિભક્તિ અહીં મૂકવામાં આવ્યું છે. અહીં આપણે જોયું કિમ કસ્મે એ સર્વનામ પુલ્લિંગ ચતુર્થી એક વચનનું રૂપ છે. એટલે એનો અર્થ થશે કોને. કિમ એટલે કોને અથવા કિમ એટલે શું એમ એનો અર્થ બે અર્થ થાય. યાચકાહ યાચકો અથવા ભિક્ષુકો. યાચકાહ એટલે યાચકો અથવા ભિક્ષુકો. આસ્તે અસ ધાતુ મૂળમાં જે બીજા ગણનો પરસ્પરીપદીય ધાતુ છે અથવા આસ ધાતુ એ પણ બીજા ગણનો પણ આત્મનેપદીય ધાતુ છે. અને અહીં વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. જેનો અર્થ જોઈએ તો હોય છે અથવા રહે છે એવો એનો અર્થ થાય. પ્રતિયાચકમ પ્રતિ આસ્તે કિમ પ્રતિયાચકમ એટલે પ્રત્યેક ભિક્ષુક માટે. પ્રતિયાચકમ એટલે પ્રત્યેક ભિક્ષુક માટે અથવા દરેક માનનાર માટે. સુરતરું સુરતરું સુરાણામ કરું ષષ્ઠી તત્પુરુષ સમાસ. સુરાણામ તરુઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે કલ્પતરુ જેને કહીએ સુરતરું એટલે સુરાણામ તરુઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ ઇતિ સુરતરું એટલે કલ્પતરુ. પ્રત્યમ ભુજમ
અંબુજમ. અંબુની જાયતે ઇતિ પ્રત્યંબુજમ. અંબુની જાયતે ઇતિ અંબુજમ. પ્રતિ અંબુજમ. પ્રતિ ઉપસર્ગ છે અને અંબુજમ. અંબુની જાયતે ઇતિ અંબુજમ. ઉપપદ તત્પુરુષ સમાસ. આ પ્રત્યંબુજમમાં બે સમાસ કરવામાં આવ્યા છે. અહીં આપણે પ્રથમ સમાસ જોયો ઉપપદ તત્પુરુષ સમાસ. પ્રત્યંબુજમ. અંબુની જાયતે પ્રત્યંબુજમ. ઉપપદ તત્પુરુષ સમાસ. અને બીજી રીતે સમાસ જોઈએ તો અંબુજમ. અંબુજમ પ્રત્યંબુજમ. અંબુજમ અંબુજમ એટલે પ્રત્યંબુજમ. પ્રતિ ઉપસર્ગ છે અને એ પ્રતિનું પ્રત્યંબુજમ એવું રૂપ કરવામાં આવ્યું છે. વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો ઈ ઉ અને રૂ એના સ્થાનમાં ય વ ર લ થાય. એ આ એક સંસ્કૃત વ્યાકરણ છે જેની અંદર ઈ નો ય થાય સૂત્ર લાગવાથી. એટલે અહીં પ્રતિમાં જે ઈ છે એનો ય થયો એટલે પ્રત્યા થયો અને અંબુજમ પ્રત્યંબુજમ એવું થયું. અવ્યય ભાવ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. વ્યાકરણ શાસ્ત્રમાં મહર્ષિ પાણિનીનું નામ આપણે તમે સર્વે સાંભળ્યું છે. એ પાણિની મુનિએ એક પુસ્તકની રચના કરી હતી જેનું નામ હતું લઘુ સિદ્ધાંત કૌમુદી. એ લઘુ સિદ્ધાંત કૌમુદીમાં પ્રથમ પ્રકરણ યણ સંધિ જેને કહેવામાં આવે છે એની અંદર પ્રથમ સૂત્ર છે ઇકો યણચી. એ ઇકો યણચી એ સૂત્ર ઈ ઉ રૂ અને રૂ એના સ્થાનમાં ય વ ર લ કરે. આ સૂત્રનો અહીં ભાવાર્થ છે. અહીં પણ એ ઇકો યણચી નામનું સૂત્ર અહીં લાગેલું છે કે જેના દ્વારા પ્રતિમાં ઈ છે એનો ય થયો એટલે પ્રત્યંબુજમ એવું રૂપ અહીં કરવામાં આવ્યું. એ બે સમાસ આપણે જોયા. પ્રત્યંબુજમમાં અંબુની જાયતે પ્રત્યંબુજમ. ઉપપદ તત્પુરુષ સમાસ. અંબુજમ પ્રત્યંબુજમ. ત્યાં અવ્યય ભાવ સમાસ. એમ ઉપપદ તત્પુરુષ સમાસ અને અવ્યય ભાવ તત્પુરુષ સમાસ બે સમાસ ત્યાં કરવામાં આવ્યા. જેનો અર્થ થશે પ્રત્યેક કમળ માટે. પ્રત્યેક કમળ માટે. અંબુજમ એટલે કમળ થાય. અંબુની જાય ઇતિ અંબુજમ એટલે કમળ માટે એનો અર્થ થશે. પ્રત્યંબુજમ એટલે કમળ માટે. પ્રતિકૈરવમ. પ્રતિકૈરવમ એટલે પ્રત્યેક કોયણી. પ્રતિકૈરવમ. આ પ્રતિકૈરવમમાં એટલે પ્રતિ કોયણી અથવા કમળી રાત્રિ કમળ માટે. રાત્રિ કમળ માટે. પ્રતિલતા ગુલ્મમ. પ્રતિલતા ગુલ્મમ એટલે પ્રત્યેક લતા સમૂહ માટે. પ્રત્યેક લતા સમૂહ માટે. અંબોદર. અંબોદર એટલે વાદળ. અંબોદર એટલે વાદળ. આપણે એનો શબ્દશઃ એ અર્થ જોયો.
महीपते प्रतिदिनं लक्षाधिकं याचकाः कस्मै किं वितरिष्यति किमनसा चिन्ता वृथा मां कृथाः आस्ते किं प्रतियाचकं सुरतरु प्रत्यम्बुजं किं रविः चन्द्रकरं किं प्रतिकेरवं प्रतिलता गुल्मं किमं बोधयः। એનો અર્થ હવે આપણે મૂળ ભાવાર્થ આપણે જોઈએ. જોઈએ આપણે એનો મૂળ ભાવાર્થ જોઈએ. एक कर्ण महीपति प्रतिदिनं लक्षाधिका याचका के राजा कर्ण एक कर्ण महीपति राजा कर्ण एक छे परंतु लक्षाधिका याचका परंतु दररोज लाखों की संख्या में याचको होय छे. दररोज लाखों की संख्या याचको होय छे. याचको होय छे. हे राजा कर्ण हे राजा कर्ण कोने શું આપીશ કસ્મે કેમ વિતરીશ. હે રાજા કर्ण કોને શું આપીશ કોને શું આપીશ. કસ્મે કેમ વિતરીશ મનસા ચિંતા વૃથા માન વૃથા એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં. એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં. આસ્તે કિમ પ્રતિયાજકમ સુરતરો શું પ્રત્યેક વૃક્ષ માટે કલ્પવૃક્ષ હોય છે. શું પ્રત્યેક વૃક્ષ માટે કલ્પવૃક્ષ હોય છે. किम यास्ते किम प्रति याचकम सुरतरु सुरतरु એટલે કલ્પવૃક્ષ આપણે જોયું હતું. પ્રત્યંબુજમ કિમ રવિ શું પ્રત્યેક કમર માટે સૂર્ય હોય છે. શું પ્રત્યેક કમર માટે સૂર્ય હોય છે. ચંદ્ર કિમ પ્રતિ કેયવમ પ્રતિલતા એટલે કે શું પ્રત્યેક પોષણી માટે ચંદ્ર હોય છે. પ્રત્યેક પ્રતિકેયવમ લતાઓનો સમૂહ પોષણી માટે ચંદ્ર હોય છે. શું પ્રત્યેક
પોષણી માટે ચંદ્ર હોય છે. પ્રતિલતા ગુલમમ કિમમ બહુ ધરાવે. શું દરેક લતા સમૂહ માટે વાદળ હોય છે? શું દરેક લતા સમૂહ માટે પ્રતિલતા ગુલમમ આપણે જોયું હતું કે પ્રત્યેક લતા સમૂહ માટે વાદળ હોય છે. શું પ્રત્યેક લતા સમૂહ માટે વાદળ હોય છે. અહીં આપણે એવું જાણ્યું હતું કે બીજા શ્લોકની અંદર કવિએ કર્ણને કહેતા હોય એવી રીતે એટલે કે કર્ણની પ્રશંસા કરે છે, પણ તે લાગુ પડે છે બધા જ દાતાઓને લાગુ પડે છે. અહીં આ શ્લોકની અંદર આપણે જોયું કે એક કર્ણ મહીપતિ એટલે કે કર્ણ એક જ છે, પણ પ્રતિદિન લક્ષાધિકા યાચકા દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે. કસ્મે કેવી કરીશ્યતિ મનસા ચિંતા ઉઠા મન ઉઠા કે હે રાજા કર્ણ કોને શું આપીશ એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં. આસ્તે કિમ પ્રતિ યાચકમ સ્મૃતમ શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે. પ્રત્યેક પૂજન કિમ રવિ પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે. ચંદ્ર કિમ પ્રતિ કૈરવમ શું પ્રત્યેક પોષણી માટે ચંદ્ર હોય છે. પ્રતિલતા ગુરુમમ કિમમ ભોજન શું પ્રત્યેક લતા સમૂહ માટે વાદળ હોય છે. અહીં કવિ કહે છે કે કર્ણ જેવો દાતા એક જ છે, પરંતુ યાચકો અનેક હોય છે. કલ્પવૃક્ષ પણ એક જ છે, પણ અનેકની જરૂર નથી. એક જ સૂર્ય એક કમળને ખીલવે છે અને એક જ ચંદ્ર પોષણાને એ વિકસાવે છે. તેથી સમર્થ વ્યક્તિ અસમર્થ અંગે શંકા ન થઈ શકે. સામર્થ્યવાનની કસોટી ન કરવી એમ કવિ અહીં જણાવે છે કે જેનામાં સામર્થ્ય છે એની કોઈ કસોટી કરવી નહીં. એમાં બીજા શ્લોક દ્વારા આપણને સમજાવ્યું. હવે જોઈએ આપણે ત્રીજો શ્લોક, ત્રીજું પદ્ય કે જે પદ્યની અંદર એક વૃક્ષની વાત કરવામાં આવી છે. વાત વૃક્ષની છે કે જે પરોપકાર કરનાર દરેક વ્યક્તિને વિશિષ્ટ સંદેશ આપે છે. આ એ શ્લોક દ્વારા આપણને જણાવવા સંદેશ આપે છે. પેલા આપણે એ શ્લોકનું આપણે પઠન કરી એનો આપણે અન્વય દ્વારા અર્થ કરીશું અને પછી શબ્દાર્થ જોશું આપણે અને પછી આપણે એનો ભાવાર્થ જોશું. પેલા આપણે શ્લોક જોઈએ. અધ્વન્ય ધ્વનિ કરવ પથી પથી કઈ ઉપાસ્યતે છાયા ધન્યાસ કોપી ટપી યમદ્વગો ગૃહગતા સ્મરતિ. ફરી વાર જોઈએ. અધ્વન્ય ધ્વનિ કરવ પથી કઈ ઉપાસ્યતે છાયા ધન્યાસ કોપી ટપી યમદ્વગો ગૃહગતા સ્મરતિ. આ પદ્ય દ્વારા આપણે એનો અન્વય જોઈએ કે અધ્વનિ તરવઃ સંતિ માર્ગે વૃક્ષો હોય છે. પથી કઈ
છાયા ઉપાસ્યતે, એ માર્ગે માર્ગે મુસાફરોથી એ વૃક્ષોની છાયામાં આશ્રય લેવાય છે. સકપી વિટપી ધન્ય યમ ગૃહગતઃ અધ્વગઃ સ્મરતિ. તે કોઈક વૃક્ષ ધન્ય છે કે જેનું ઘરે પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે. આપણે જોયું ને પેલા કે એવું કહેવામાં આવ્યું હતું જ્યારે આપણે આ અન્યોક્તિઓ વિશે આપણે વાત કરી રહ્યા ત્યારે એવું કીધું હતું કે ત્રીજા શ્લોકની અંદર એ વાત વૃક્ષની છે કે જે પરોપકાર કરનાર દરેક વ્યક્તિને વિશિષ્ટ સંદેશ આપે છે. એ અહીં વાત કરવાના. હવે આપણે એનો શબ્દશઃ અર્થ જોઈએ કે અધ્વનિ. અધ્વનિ અધ્વનિ અધ્વન એ નકારાંત પુલ્લિંગ શબ્દ છે અને અહીં સપ્તમી એ એકવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ જોઈએ તો થશે માર્ગમાં અથવા રસ્તામાં. માર્ગે માર્ગે અથવા રસ્તે રસ્તે. તરવઃ એટલે વૃક્ષો. તરવઃ એટલે વૃક્ષો. પથી 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 એટલે પથિન શબ્દ છે મૂળમાં, જે નકારાંત પુલ્લિંગ નામનું સપ્તમી એ એક વચનનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે, એટલે કે માર્ગમાં. માર્ગમાં. પછી એટલે માર્ગમાં. નકારાંત પુલ્લિંગ શબ્દ છે અને એની સપ્તમી એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. પથિકૈહિ. પથિકૈહિ એમાં પણ પથિક એ અકારાંત પુલ્લિંગ શબ્દ અહીં તૃતીયા બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, જેને આપણે જોઈએ તો એનો અર્થ થશે રોટે માર્ગોથી અથવા મુસાફરો વડે. વટે માર્ગોથી અથવા મુસાફરો વડે. ઉપાસ્યતે. ઉપાસ્યતેમાં ઉપસર્ગ છે અને આસ ધાતુ. આની પહેલા પણ આપણે બીજા શ્લોકની અંદર આપણે આસ્તે એવું રૂપ આપણે અહીં આવ્યું હતું, જેમાં પણ અસ અને આસ બંને ધાતુ ત્યાં લાગુ પડતા. એમ અહીં ઉપાસ્યતેમાં આસ ધાતુ છે, જે બીજા ધાતુનો આત્મનેપદીય ધાતુ છે. અને અહીં કર્મણી વર્તમાન કાળ. અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એનો અર્થ થશે આશ્રય લેવાય છે. આશ્રય લેવાય છે. વિટપી. વિટપીનો અર્થ વૃક્ષ, એનો પણ અર્થ વૃક્ષ થાય. તેમાં આપણે ઉપર જોયું તરવઃ એનો અર્થ પણ વૃક્ષો થાય, એમાં વિટપી એનો અર્થ પણ વૃક્ષ થાય. અધ્વગઃ. અધ્વાનમ ગચ્છતિ ઇતિ અધ્વગઃ. અધ્વાનમ ગચ્છતિ ઇતિ અધ્વગઃ. ઉપપદ તત્પુરુષ સમાસ. અધ્વાનમ ગચ્છતિ ઇતિ અધ્વગઃ. ઉપપદ તત્પુરુષ સમાસ એટલે કે વટે માર્ગુ અથવા મુસાફર અથવા યાત્રી. અધ્વગઃ. અધ્વાનમ ગચ્છતિ ઇતિ અધ્વગઃ એટલે વટે માર્ગુ અથવા મુસાફર અથવા યાત્રી. આપણે એને પર્યાયવાચી શબ્દમાં આપણે એને કહી શકીએ. અહીં આપણે વિટપી એ વૃક્ષ જોયું. એ વિટપીમાં જો આપણે એ વૃક્ષના આપણે પર્યાયવાચી શબ્દ જોઈએ તો દ્રુમઃ, તરુ, પાદપઃ એવા અનેક આપણને
એના પર્યાયવાચી શબ્દો આપણને મળે. ગૃહગતઃ, ગૃહગતઃ દ્વિતીય તત્પુરુષ સમાસ, એટલે ઘરે પહોંચે અથવા ઘરે ગયેલો. ગૃહં ગતઃ દ્વિતીય તત્પુરુષ સમાસ, ઘરે પહોંચે અથવા ઘરે ગયેલો. સ્મરતિ, સ્મરણ કરે છે, યાદ કરે છે. અહીં કહેવામાં આવ્યું કે આ જીવનરૂપી પ્રવાસમાં અનેક લોકોના સંપર્કમાં આપણે આવવાનું બને છે. તેમાં કોઈ એક જ એવો મળે કે જેને આપણે તેની અનુપસ્થિતિ માટે આપણે એની અનુપસ્થિતિમાં પણ એને આપણે યાદ કરીએ છીએ. કોઈ વ્યક્તિને આપણે ઉદાહરણ જોઈએ તો કોઈ વ્યક્તિ એવું હોય કે જે આપણને બહુ પ્રિય હોય, કે જે હાજર ન હોય આપણી સાથે, અનુપસ્થિત હોય, છતાં પણ આપણે એને યાદ કરતા હોઈએ. અહીં પણ એવું જ કહેવામાં આવ્યું કે એની અનુપસ્થિતિમાં આપણે એને યાદ કરીએ છીએ. તેથી જીવનમાં કોઈક યાદ રાખે એવું આપણે કાર્ય કરવું જોઈએ. કે આપણા ગયા પછી આપણે અથવા આપણી અનુપસ્થિતિમાં કે આ ભાઈ તો કેવા સરસ માણસ, અથવા આ ભાઈનું શું કહેવું પડે, એમ આપણને કોઈ યાદ કરે કે આ ભાઈ સિવાય આ કાર્ય કોઈ ન કરી શકે, આ ભાઈ સિવાય આ કામ કોઈનાથી ના થાય. એવું કોઈ આપણને આપણી અનુપસ્થિતિમાં આપણને કોઈ યાદ કરે એવું કાર્ય આપણે કરવું જોઈએ. આપણે એવું જીવનમાં આપણા એક સંસ્કૃતમાં એક સૂક્તિ શાસ્ત્રોમાં બતાવેલી છે કે જીવનમાં કંઈક એવું કરવું કે કોઈ ફરિયાદ ના કરે પણ ફરી ફરીને યાદ કરે. આપણા ગયા પછી આપણી અનુપસ્થિતિમાં કોઈ આપણી ફરિયાદ ના કરે પણ આપણને ફરી ફરીને કોઈ યાદ કરે. એમ અહીં પણ કે જીવનમાં કોઈ આપણે યાદ કરે એવું કાર્ય આપણે કરવું જોઈએ. આ શ્લોક દ્વારા, આ પદ્ય દ્વારા આપણને ઉપદેશ આપવામાં આવે છે. અને એના ઉદાહરણના રૂપમાં વૃક્ષનું આપણને ઉદાહરણ આપેલું છે કે વૃક્ષની નીચે આપણે જ્યારે વટે મારવું થઈ, કોઈ બહારથી આવતા હોય અને કોઈ વૃક્ષના છાંયે ઊભા રહીએ અને પછી આપણે એને ઘરે જઈને તો એ વૃક્ષની નીચે એ છાંયામાં મેં આરામ કર્યો હતો, આમાં આપણે વૃક્ષને યાદ કરીએ. એમ ત્યાં વૃક્ષ આપણા ઘરે હોતું નથી. જે વૃક્ષની નીચે આપણે આરામ કર્યો હોય એ વૃક્ષ ત્યાં હોતું નથી, પણ આપણે એની અનુપસ્થિતિમાં આપણે એને યાદ કરીએ. એ અહીં કહેવામાં આવ્યું છે કે જીવનમાં કોઈ યાદ કરે એવું કાર્ય કરવું જોઈએ. અને આપણે આ શ્લોક દ્વારા, આ પદ્ય દ્વારા આપણે જાણ્યું. હવે આપણે એનો મૂળ ભાવાર્થ આપણે જોઈએ. કે અધ્વનિ તરફ સંતિ, કે માર્ગે માર્ગે વૃક્ષો હોય છે. માર્ગે માર્ગે વૃક્ષો હોય છે. પથી કેવી છાયા ઉપાસતે, અને માર્ગે માર્ગે મુસાફરોથી વૃક્ષોની છાયાનો આશ્રય લેવાય છે. અને માર્ગે માર્ગે મુસાફરોથી વૃક્ષોની છાયાનો
આશ્રય લેવાય છે, આશ્રય લેવાય છે. અધ્વનિ અધ્વનિ તરવઃ સંતિ પથી પથી પથિકેયી છાયા ઉપાસ્યતે સહ કહ અપી યુટપી ધન્ય. અહીં કહેવામાં આવ્યું કે તે કોઈક વૃક્ષ ધન્ય છે, તે કોઈ વૃક્ષ ધન્ય છે. કેમ ધન્ય છે? યમ ગૃહગત અદ્વાગહ સ્મરતિ, જેનું ઘરે પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે, જેનું ઘરે પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે. અહીં આપણે જોયું કે અધ્વનિ અધ્વનિ તરવઃ સંતિ, કે માર્ગે માર્ગે વૃક્ષો હોય છે. પથી પથી પથિકેયી છાયા ઉપાસ્યતે, માર્ગે માર્ગે મુસાફરોથી વૃક્ષોની છાયાનો આશ્રય લેવાય છે, અથવા વૃક્ષોની છાયા લેવાય છે. સા કહ અપી વિટપી ધન્ય, એવું કયું વૃક્ષ, વિટપી આપણે એનો અર્થ જોયો હતો વૃક્ષ, એવું કયું વૃક્ષ ધન્ય છે કે યમ ગૃહગત અદ્વગહ સ્મરતિ, યમ ગૃહગત અદ્વગહ, આપણે કે વટે માર્ગી મુસાફર, અદ્વગહ અર્થ કે ઘરે પહોંચેલો મુસાફર એનું સ્મરણ કરે છે. એમ આ વૃક્ષની દ્વારા આપણને સંદેશ આપવામાં આવ્યો કે એ પરોપકાર કરનારી દરેક વ્યક્તિની એ વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે. પરોપકાર કરતા હોય એમાં શ્લોક દ્વારા, બીજા શ્લોક દ્વારા આપણને જાણવા મળે. હવે આ શ્લોકની અંદર તથા પ્રથમ બંને શ્લોક અને આ ત્રીજા શ્લોકમાં જે પણ શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો કે સમાસો, ઉદંતો કે ધાતુના રૂપો જે પણ દર્શાવવામાં આવ્યા તે સર્વે પોતાની ફેરબુકમાં ક્રમશઃ પ્રથમ શ્લોક સાથે શબ્દાર્થ, વિભક્તિ વચનના રૂપો એવી જ રીતે ક્રમશઃ બધાએ પોતાની ફેરબુકમાં એ લખવાનું રહેશે.